This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. નમસ્તે મિત્રો, હું અજય પટેલ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ જે એનો એક યુનિટ છે, તો એ યુનિટ છે યુનિટ નંબર 6 અને ટોટલી એ બેઝ છે રીપ્રોડક્શન. કે યુનિટ 6 જે આપેલો છે ધોરણ 12 ની અંદર શરૂઆત જે થાય છે યુનિટ 6 થી શરૂઆત થાય છે અને યુનિટ 6 એની અંદર ટોટલ 4 ચેપ્ટર અને ચારે 4 ચેપ્ટર ટોટલી બેઝ ઓન રીપ્રોડક્શન. ચારે 4 ચેપ્ટર ની અંદર પ્રજનનનો ટોપિક ભણાવેલો છે એટલે યુનિટ 6 ટોટલી આવેલો છે પ્રજનનના આધારે. તો એની અંદર કયા કયા ચેપ્ટર આવે એની આપણે માહિતી મેળવી લઈએ. તો એની અંદર પહેલું છે ચેપ્ટર સજીવોમાં પ્રજનન. સજીવોમાં પ્રજનન, રીપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. તો સજીવોમાં પ્રજનન બીજું જે ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ત્રીજું ચેપ્ટર છે માનવમાં પ્રજનન અને યુનિટનું છેલ્લું જે ચેપ્ટર છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો તમે ચારે 4 ચેપ્ટર જોઈ શકો. રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, રિપ્રોડક્શન ઇન હ્યુમન અને છેલ્લું જે ચેપ્ટર છે એ રિપ્રોડક્શન હેલ્થ. આ ચારે જે 4 ચેપ્ટર છે એ તમે જોઈ શકો કે છેલ્લા 2 ચેપ્ટર છે 3 અને 4 માનવ પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય એનો અભ્યાસ આપણે ઝૂલોજીની અંદર કરી શકીએ છીએ. ચેપ્ટર નંબર 3 સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન એ વનસ્પતિ પર આધારિત છે તો એનો અભ્યાસ આપણે બોટનીની અંદર કરી શકીએ. અને ચેપ્ટર નંબર 1 તમે જોઈ શકો કે એની અંદર સજીવોમાં પ્રજનન. તો સજીવો 2 પ્રકારના છે, વનસ્પતિ અને પ્રાણીઓ. તો જે ટોપિકની અંદર આપણે ધારો કે પ્રાણીઓની અંદર પ્રજનન સમજતા હોઈએ તો પ્રાણીઓની અંદર પ્રજનનનો ટોપિક સમજતા હોઈએ તો એ ઝૂલોજીની અંદર ભણી લેવામાં આવશે. અને વનસ્પતિની અંદર પ્રજનન સમજતા હોઈએ તો એ ટોપિક ભણી લેવામાં આવશે બોટનીની અંદર. તો ચેપ્ટરનો પ્રાથમિક આપણે માહિતી મેળવી લીધી કે ભાઈ સજીવોમાં પ્રજનન તો એની અંદર 2 ટોપિક આવશે. એક કોના પર આધારિત હશે? બોટની અને ઝૂલોજી પર આધારિત હશે. સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન ફક્ત અને ફક્ત વનસ્પતિનો અભ્યાસ કરવાનો તો એ ટોપિક ભણી લેવામાં આવશે બોટનીની અંદર. અને ત્રીજું અને ચોથું ચેપ્ટર ટોટલી ઝૂલોજી પર આધારિત છે. તો યુનિટની અંદર આવતા જે 4 ચેપ્ટર એની પ્રાથમિક માહિતી. હવે આપણે પ્રશ્ન એ થાય કે આ જે યુનિટનું વેટેજ નીટની અંદર કેટલું છે? તો આખું જે યુનિટ છે યુનિટ 6 રીપ્રોડક્શન એનું આપણે કહીએ કે નીટની અંદર 4 થી લઈને 6 જેટલા ક્વેશ્ચન પૂછાય છે.
4 થી લઈ 6 જેટલા ક્વેશ્ચન નીટની અંદર પૂછાઈ શકે તો આપણે આખા યુનિટની અંદર કેટલું વેટેજ છે એનો પણ આપણને ખ્યાલ આવી જાય કે આખા યુનિટની અંદરથી 4 થી લઈ 6 જેટલા પ્રશ્નો પૂછે એની અંદર પણ સૌથી વધારે આપણે જોઈએ તો બીજું ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરની અંદરથી પણ એ ખૂબ જ અગત્યના પ્રશ્નો નીટની અંદર પૂછાઈ શકે છે તો આ વાત થઈ ફક્ત અને ફક્ત યુનિટ 6 ની અંદર આવતા ચેપ્ટર તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે યુનિટ 6 નું જે પહેલું ચેપ્ટર છે અથવા તો આપણે કે 12માના પ્રથમ યુનિટનું પ્રથમ ચેપ્ટર છે એ છે એને આપણે કહીએ કે પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન તો આપણે આ ટોપિક અથવા આ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો પહેલું આપણે ચેપ્ટર શરૂઆત કરીએ સજીવોમાં પ્રજનન તો એની અંદર બે શબ્દો છે સજીવ અને પ્રજનન તો સજીવની પણ વ્યાખ્યા આપણે આગળના ધોરણમાં ભણી ગયા પ્રજનનની વ્યાખ્યા પણ આગળના ધોરણમાં ભણી ગયા ફરીથી એનો અભ્યાસ આપણે રિવાઇઝ કરીશું અહીંયા તો સજીવોની વ્યાખ્યા પણ આવડી જાય પ્રજનનની પણ વ્યાખ્યા આવડી જાય હવે આપણે સમજવાનું છે કે સજીવો કેટલા પ્રકારના છે તો સજીવો બે પ્રકારના તો આ ચેપ્ટરની અંદર વનસ્પતિની અંદર પ્રજનન અને પ્રાણીઓની અંદર પ્રજનન કેવી રીતે થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલો આપણે શરૂઆત કરીએ છીએ પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન ચલો ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ કે પ્રજનન એટલે શું પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ચલો પ્રજનન એટલે શું આ એક બાયોલોજિકલ પ્રોસેસ કહેવામાં આવે છે પ્રજનન એટલે સજીવ કોઈ પણ સજીવ એની અંદર એક શબ્દ ખાસ ઉમેરવો જોઈએ કે પ્રજનનની જે વ્યાખ્યા પૂછાય તો એની અંદર એક જે શબ્દ છે ખાસ આવવો જોઈએ સજીવ તેની પુખ્ત અવસ્થાએ આ શબ્દ ખાસ આવવો જોઈએ કેમ આવવો જોઈએ કે સજીવ જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરશે પછી જ એ નવા સજીવના નિર્માણની ક્ષમતા ધરાવે એટલા માટે પુખ્ત અવસ્થા શબ્દ આવવો કમ્પલસરી છે ખૂબ જ ફરજિયાત છે જો એક શબ્દ ના આવે તો વ્યાખ્યા પણ ખોટી પડી શકે છે તો સજીવ તેની પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જ બીજો તો હવે આપણે સીધો ખ્યાલ આવી જાય પ્રજનન એટલે શું કે સજીવ તેની પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જ બીજો નવો સજીવ પેદા કરવાની જે પ્રક્રિયા આપણે કહીએ છીએ પ્રજનન ખ્યાલ આવી જશે આ ફક્ત એની પ્રાથમિક વ્યાખ્યા છે પ્રજનન એટલે શું ખ્યાલ આવી ગયો છે મિત્રો હવે આ ચેપ્ટરની અંદર જે નવો જે આપણે કહીએ કે જે ટોપિક છે એ આપણે જેને કહીએ લાઈફ સ્પેન અથવા તેને કહીએ આપણે જીવનકાળ આ એક નવો ટોપિક આપેલો છે લાઈફ સ્પેન તો લાઈફ સ્પેન અથવા તો આપણે કહીએ કે જીવનકાળ એના પરથી બીજો જો શબ્દ યાદ રહી જાય તો પણ આપણે કહીએ જીવન ચક્ર તો ચલો જીવન ચક્રની પ્રાથમિક માહિતી આપણને ખ્યાલ જીવન ચક્રની શરૂઆત ક્યાંથી થાય તો સીધું ખબર પડી જાય કે જીવન ચક્રની શરૂઆત થાય જન્મથી કોઈ પણ સજીવ હોય એના જન્મથી એના લાઈફ સાયકલની શરૂઆત થતી હોય અહીંયા ખાલી એક શબ્દ એની અંદર ઉલ્લેખ કરીએ તો લાઈફ સ્પેન અથવા તો જીવનકાળની વ્યાખ્યા ખ્યાલ આવી ચલો જીવનકાળની અંદર આપણે જોઈએ કે કોઈ પણ સજીવ હોય એ સજીવ એના જન્મથી લઈ કુદરતી મૃત્યુ એના વચ્ચેનો જે સમયગાળો એને કહેવાય લાઈફ સ્પેન સીધું ખબર પડી જશે ખાલી આટલા બે જ શબ્દો યાદ રાખવાના કે કોઈ પણ સજીવ હોય જો સજીવ એના જન્મથી લઈ કુદરતી મૃત્યુ આકસ્મિક મૃત્યુ નહીં કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો એને કહેવાય લાઈફ સ્પેન તો સજીવના પોતાનો જે જીવનકાળ હોય અથવા તો કહીએ જીવનકાળ એની અંદર વધુમાં વધુ કેટલા વર્ષ જીવંત રહી શકે એનું લાઈફ સ્પેન કહેવાય વધુમાં વધુ મેક્સિમમ તો લાઈફ સ્પેનની અંદર વધુમાં વધુ કોઈ પણ સજીવ હોય કોઈ પણ પ્રજાતિ હોય એ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી જીવંત રહી શકે એને આપણે લાઈફ સ્પેન તરીકે ઓળખીએ ખાસ આ શબ્દ યાદ રાખજો પાછળ કેમ કે લાઈફ સ્પેન અને એના જેવો જ બીજો શબ્દ એવરેજ લાઈફ સ્પેન
તો એવરેજ લાઈફ સ્પેન અને લાઈફ સ્પેનની અંદર શું તફાવત છે આપણે સચોટ ખ્યાલ રાખવો હોય તો ખાલી આપણને આટલી બાબત યાદ રાખવાની. કોઈ પણ સજીવ હોય, કોઈ પણ પ્રજાતિના સજીવો હોય કે વધુમાં વધુ કેટલા વર્ષ સુધી જીવંત રહી શકે એના આપણે લાઈફ સ્પેન તરીકે ઓળખીએ છીએ. એક જ ઉદાહરણ લઈ લઈએ કે માનવનો લાઈફ સ્પેન અથવા તો આપણે કહીએ માનવ વધુમાં વધુ કેટલા વર્ષ જીવંત રહી શકે તો એનો ડેટાબેઝ બતાવેલો છે 100 થી લઈ 120 વર્ષ. તો 100 થી લઈ 120 વર્ષ એ માનવનો શું કહેવાશે લાઈફ સ્પેન. હવે આ ઉદાહરણ પરથી આપણે સમજી લઈએ કે લાઈફ સ્પેન એટલે શું. જો માનવનું જે ઉદાહરણ લીધું તો માનવ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી જીવંત રહી શકશે તો 120 વર્ષ. તો ખ્યાલ આવી જાય. તો માનવના ઉદાહરણ પરથી આપણે લાઈફ સ્પેનની માહિતી મેળવી પણ દરેક સજીવોની અંદર આવું શક્ય હોતું નથી. તો એ ટોપિક ઉપરથી આપણે સમજીશું સરેરાશ જીવનકાળ. ચલો સરેરાશ જીવનકાળ એટલે શું એવરેજ લાઈફ સ્પેન. ચલો લાઈફ સ્પેન અને એવરેજ લાઈફ સ્પેન ધારો કે અહીંયા મેં એક ઉદાહરણ લીધું માનવના ઉદાહરણ પરથી આપણે ટોપિક સમજીએ કે માનવ એનો લાઈફ સ્પેન કેટલો વધુમાં વધુ કેટલા વર્ષ જીવંત રહી શકે તો આપણે સીધું ખબર પડી જાય કે માનવનું લાઈફ સ્પેન છે 100 થી લઈ 120 વર્ષ. પણ દરેક મનુષ્ય 100 થી લઈને 120 વર્ષ સુધી જીવંત રહી શકતા નથી. તો આ જે બાબત લઈ એ સરેરાશ જીવનકાળની અંદર આવશે એવરેજ આપણે કે લાઈફ સ્પેનની અંદર આવશે એવરેજ લાઈફ સ્પેન. તો કોઈ પણ પરિસ્થિતિને આધારે કોઈ પણ સજીવ હોય કોઈ પણ પ્રજાતિ કોઈ પણ પરિસ્થિતિને આધારે એ કેટલા વર્ષ સુધી જીવંત રહી શકે એને કહેવાય એવરેજ લાઈફ સ્પેન. કારણ કે બંનેમાં તફાવત વધુમાં વધુ કેટલા વર્ષ સુધી તો લાઈફ સ્પેન કોઈ પણ સજીવ હોય એ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આપણે કે કયો સુધી એ જીવંત રહી શકશે પરિસ્થિતિના આધારે તેને કહેવાય એવરેજ લાઈફ સ્પેન. માનવનું ઉદાહરણ આપણે લઈ સમજીએ કે ભારતમાં માનવનો એવરેજ લાઈફ સ્પેન 65 વર્ષ અથવા તો 65 વર્ષ. પરિસ્થિતિને આધારે પણ લાઈફ સ્પેન એવરેજ લાઈફ સ્પેન બદલાતા હોય. તો એવી જ રીતે યુએસએ ની અંદર માનવનો એવરેજ લાઈફ સ્પેન કેટલો તો આપણને ખ્યાલ આવે 78 years. અને એવી જ રીતે સૌથી વધારે જો માનવનો એવરેજ લાઈફ સ્પેન હોય તો જાપાનની અંદર માનવનો એવરેજ લાઈફ સ્પેન છે 80 વર્ષ. ચલો આ બંને ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવી જાય લાઈફ સ્પેન એટલે શું એવરેજ લાઈફ સ્પેન એટલે શું ખ્યાલ આવી ગયો છે. લાઈફ સ્પેન એટલે કોઈ પણ ધારો કે અહીંયા ઉદાહરણ માનો તો વધુમાં વધુ કેટલા વર્ષ તો 120 વર્ષ. ચલો એવરેજ લાઈફ સ્પેન ની અંદર કોઈ પણ પરિસ્થિતિના આધારે માનવ કેટલા વર્ષ જીવંત રહી શકે તો ભારતની અંદર 65 વર્ષ, યુએસએ ની અંદર, અમેરિકાની અંદર 78 વર્ષ અને જાપાનની અંદર 80 વર્ષ. તો આ બંને ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે લાઈફ સ્પેન અને એવરેજ લાઈફ સ્પેન એટલે શું. પણ આમાં આપણા બુકની અંદર એનસીઈઆરટી ની જે બુક છે એની અંદર કેટલાક જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણની અંદર લાઈફ સ્પેન આપેલા છે એ ખૂબ જ યાદ રાખવાના. એના આધારે કોલમ આધારિત જો એમસીક્યુ પૂછાય એના માટે પણ અગત્યના છે. તો આપણે આપણે જે ઉદાહરણ છે જે એક્ઝામ્પલ એ આપણે જોઈશું અને ત્યારબાદ આગળનો ટોપિક શરૂ કરીશું. તો હવે મિત્રો મેં અહીંયા કેટલાક જે ઉદાહરણ એનસીઈઆરટી બુકની અંદર આપેલા છે બધા ઉદાહરણ અહીંયા લખેલા છે. તો દરેકની અંદર જો અહીંયા સજીવ ઓર્ગેનિઝમ સામે લાઈફ સ્પેન લખેલું તો વધુમાં વધુ કેટલા સમય સુધી અથવા કેટલા વર્ષ સુધી જીવંત રહી શકે. આનું પહેલું એક એક્ઝામ્પલ સિક્વોયા જેને આપણે રેડવુડ અથવા તો આપણે કહીએ કે પૃથ્વીનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ તો કયું તો સિક્વોયા સિમ્પલ ઓરેન્જ જેને બીજું નામ રેડવુડ એ વધુમાં વધુ 4000 થી 5000 વર્ષ સુધી જીવંત રહી શકે. એના પછી પીપળાનું વૃક્ષ એ 2000 થી 3000 વર્ષ સુધી જીવંત રહી શકે છે લાઈફ સ્પેન છે. વડનું વૃક્ષ બનિયન ટ્રી એ 200 થી 400 વર્ષ સુધી જીવંત રહી શકે. પછી કાચબો 150 વર્ષ. અહીંયા મેં કૌંસમાં લખ્યું કે પ્રાણી જગતની અંદર સૌથી વધુ જીવન જીવનાર જો કોઈ પ્રાણી હોય તો કાચબો જેટલા માટે કૌંસમાં લખેલું હોય
કે એનો લાઈફ સૌથી વધારે કાચબાનો ગણીશું. પછી પક્ષીઓની અંદર પોપટ 140 વર્ષ, માનવ 100 થી લઈ 120 વર્ષ આગળ આપણે ચર્ચા કરી ચૂકેલા છે. હાથી 70 વર્ષ, મગર 60 વર્ષ લાઈફ સ્પેન ધરાવશે, ઘોડો 50 વર્ષ, કૂતરો 25 વર્ષનો લાઈફ સ્પેન ધરાવે. અહીંયા તમે જોશો તો અહીંયાથી ત્રણેક વનસ્પતિના ઉદાહરણ આપેલા, ગુલાબ 5 થી લઈ 7 વર્ષ સુધીનો લાઈફ સ્પેન, ઘઉં અને ચોખા એ બંને જે એ વર્ષની અંદરની એમનો લાઈફ સ્પેન ટૂંકો છે. ઘઉંનો લાઈફ સ્પેન છે 5 મહિના સુધીનો, ચોખા 4 મહિના. બીજું ઉદાહરણ છે પ્રાણીઓની અંદર ગાય 25 વર્ષ સુધી, કાગડો 15 વર્ષ સુધી લાઈફ સ્પેન ધરાવે. કેળનું વૃક્ષ સોરી આપણે છોડ તરીકે પણ ઓળખીએ કે તો 25 વર્ષ સુધી. ફળમાખી ડ્રોસોફિલા એનું લાઈફ સ્પેન છે 1 મહિનો. પતંગી બટરફ્લાય 1 થી 2 અઠવાડિયા, ધીમે ધીમે લાઈફ સ્પેન ઘટતો જાય. મેફ્લાય એના બીજું નામ વન ડે ઇન્સેક્ટ તરીકે પણ ઓળખવામાં. વન ડે ઇન્સેક્ટ તરીકે શા માટે ઓળખવામાં આવે? લાઈફ સ્પેન જો એક જ દિવસનો છે એટલા માટે વન ડે ઇન્સેક્ટ તરીકે ઓળખીએ છીએ. મેફ્લાય ખાસ આ બધા ઉદાહરણ જે આપેલા છે એ ઉદાહરણ તૈયાર રાખજો. એની અંદરથી આપણને એમસીક્યુ ને આપણે કંઈક મળી જાય, કોલમ આધારિત એમસીક્યુ પણ મળી જશે એની અંદરથી. તો એ તમે જો એક વાત પર લાઈફ સ્પેન પરથી ક્લિયર થાય. લાઈફ સ્પેન અને સાઈઝનો કોઈ મતલબ નથી. લાઈફ સ્પેન અને સાઈઝ એટલે કદનો કોઈ મતલબ નથી. સમાન કદ ધરાવતા સજીવોનું લાઈફ સ્પેન પણ અલગ અલગ હોઈ શકે. બેઝિક ઉદાહરણ લઈ લો, પીપળાનું વૃક્ષ અને વડનું વૃક્ષ કદની બાબતમાં કેવી હોય? સમાનતા, પણ તેનો લાઈફ સ્પેન અલગ અલગ. એટલે લાઈફ સ્પેન છે એ સાઈઝ ઉપર ડિપેન્ડેડ હોતો નથી. આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ, ઘોડો અને ગાય બંનેનો તમે જો કદની બાબતમાં સિમિલારિટી, પરંતુ બંનેનો લાઈફ સ્પેન કેવો અલગ અલગ. તો કહેવાનો મીનિંગ એટલો જ હતો કે કદ અને લાઈફ સ્પેન એક કદ પર આધારિત હોતો નથી. સમાન કદ ધરાવતા સજીવોનો લાઈફ સ્પેન પણ કેવો હોઈ શકે છે? અલગ અલગ હોઈ શકે છે. તો આ બાબત થઈ લાઈફ સ્પેનના કેટલાક ઉદાહરણની. હવે લાઈફ સ્પેન પછીનો જે ટોપિક છે આપણો જે ખૂબ જ અગત્યનો છે પ્રજનનનો ટોપિક છે. તો પ્રજનનની એમાં આપણે વ્યાખ્યા આપણી જશે. પ્રજનન એટલે શું સીધી ખબર પડી જાય. મેં અગાઉ પણ તમને સમજાય પ્રજનન એટલે શું. કોઈ પણ સજીવ હોય એ સજીવ પોતાની પુખ્ત અવસ્થાએ પોતાના જેવો બીજો નવો સજીવ પેદા કરવાની જે પ્રક્રિયા આ એક બાયોલોજિકલ પ્રોસેસ છે જેને આપણે પ્રજનન અથવા તો રિપ્રોડક્શન કહીએ છીએ. ચલો શા માટે સજીવો પ્રજનન કરતા હોય? પ્રજનન કરવાનો હેતુ શું હોય? તો આપણને એટલી તો ખબર પડી જાય કોઈ પણ સજીવ હોય, કોઈ પણ પ્રજાતિ હોય એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની પ્રક્રિયા કરતા હોય. તો પેઢી દર પેઢી પોતાના જીવનું સાતત્ય જાળવવા માટે આપણે કઈ પ્રજનનની પ્રક્રિયાઓ કરતા હોય. તો હવે એના પછીનો ટોપિક છે પ્રજનનના પ્રકાર. તો પ્રજનનના કેટલા પ્રકાર? તો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર અગાઉના વર્ગોની અંદર પણ આપણે ભણી ગયેલા છે. તો પ્રજનનના મુખ્ય કેટલા પ્રકાર? તો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન, બીજો જે પ્રકાર છે લિંગી પ્રજનન. ચલો મુખ્ય જે 2 પ્રકાર છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ચલો એની અંદર આપણે પહેલું જોઈએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એટલે શું? તો પહેલી એક બાબત ક્લિયર રાખવાની કે કેટલા પિતૃની જરૂરિયાત હોય. તો અલિંગી પ્રજનનની અંદર એક જ પિતૃ દ્વારા જન્યુનું નિર્માણ થાય અથવા તો चलो व्याख्या જોઈએ. અલિંગી પ્રજનન એટલે શું? અહીંયા સ્પષ્ટ એક બાબત ખાસ યાદ રાખજો, એક જ પિતૃ દ્વારા જે આપણે નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન સૌથી વધારે જોવા મળતું હોય. એક જ પિતૃ દ્વારા જન્યુનું નિર્માણ થાય પણ ખરું અથવા તો જન્યુનું નિર્માણ વગર
નવા સંતતિને અથવા તો કે નવી સંતતિનું નિર્માણ થાય એને આપણે કહીએ અલિંગી પ્રજનન. ક્લિયર થઈ જાય? એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ વગર નવી સંતતિનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? અલિંગી પ્રજનન. ખ્યાલ આવી જશે વ્યાખ્યાની અંદર. બાબત કેટલી યાદ રાખવાની? એક પિતૃ જન્યુઓના નિર્માણ વગર નવી સંતતિનું નિર્માણ થાય એને આપણે કહીએ અલિંગી પ્રજનન. ચલો, અલિંગી પ્રજનનની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય. હવે એક કોષ વિભાજનની જે પ્રક્રિયા થાય એની અંદર ફક્ત અને ફક્ત સમવિભાજન થાય. ફક્ત અને ફક્ત કઈ વિભાજન થશે? સમવિભાજન. તો હવે એના પરથી ખબર પડી જાય સમવિભાજન એટલે શું કે જેટલા રંગસૂત્રો અથવા તો જેટલું જનીન દ્રવ્ય પિતૃ પેઢીની અંદર હતું એટલું જ જનીન દ્રવ્ય કયો આવશે? નવી સંતતિની અંદર. એટલે કહેવાનો મીનિંગ એવો છે કે જે પિતૃ છે એની અંદર જે જનીન આપણે કહીએ છીએ, જે રંગસૂત્રો છે, જે રંગસૂત્રો છે અથવા તો જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય એ જ પ્રકારનું જનીન દ્રવ્ય કેવું ઉતરી આવશે? સંતતિની અંદર. એટલે જો પિતૃ અને નવી સંતતિની અંદર જનીનનો બદલાવ થતો નથી, જનીનિક આપણે કહીએ કે દ્રવ્યની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ થતો નથી. એટલા માટે અલિંગી પ્રજનન કરતા જે સજીવ હોય એની અંદર ક્યારેય વિકાસ જોવા મળતો નથી. ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનન કરતા જે સજીવ એની અંદર વિકાસ જોવા મળતો નથી. તો હવે એક બાબત ક્લિયર થઈ જાય કે જે જનીન દ્રવ્ય પિતૃની અંદર હતું એ જનીન દ્રવ્ય નવી પેઢીના આપણે બાળ સજીવોની અંદર આવતું હોય તો આપણે કહીએ કે જનીનોની અંદર કોઈ બદલાવ થતો નથી. તો જે નવી સંતતિ પેદા થશે એ આબેહૂબ કોના જેવી હશે? આબેહૂબ કોના જેવી હોય? તો પિતૃના જેવી જ હશે. તો અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ સંતતિ જનીન દ્રવ્ય કોના જેવું ધરાવે? તો પિતૃઓ જેવું ધરાવે છે. તો એ સંતતિ આબેહૂબ કોની પ્રતિકૃતિ થશે? આબેહૂબ કોના જેવું દેખાશે? તો પિતૃ જેવું દેખાશે. તો નવી જે સંતતિ પેદા થઈ એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. આપણે સાદી ભાષામાં કેવું હોય તો ટોટલી ઝેરોક્સ કોપી હોય કોની? પિતૃ. કે જે આપણે કહીએ કે જનીન દ્રવ્ય પિતૃમાં એ જ જનીન દ્રવ્ય સંતતિમાં આવશે. એટલે સંતતિ જે છે આબેહૂબ પ્રતિકૃતિ કોની થશે? પિતૃની. તો આવી સંતતિને આપણે એક શબ્દ ક્લોન તરીકે ઓળખીએ. તો વ્યાખ્યા આપણને ખબર પડી જાય ક્લોન એટલે શું? અલિંગી પ્રજનનની અંદર નવી ઉત્પન્ન થતી સંતતિ એ આબેહૂબ પિતૃઓના જેવી દેખાય તો એ નવી સંતતિને આપણે શું કહીશું? ક્લોન તરીકે ઓળખીશું. ક્લોનનો સાદી ભાષામાં મીનિંગ થાય પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ. ચલો, અલિંગી પ્રજનનની અંદર ખ્યાલ આવી જશે. બીજી બાબત એ ક્લિયર કરી દઉં કે જે સજીવોની અંદર અલિંગી પ્રજનન થાય, ખાસ કરીને સૌથી વધારે નિમ્ન કક્ષાના પ્રાણીઓ સજીવોની અંદર, તો એની અંદર ક્યારેય ઉદ વિકાસ જોવા મળતો નથી. અને ઉદ વિકાસ નથી જોવા મળતો એનું કારણ એક જ છે કે એની અંદર શું થાય? સમવિભાજન. ખ્યાલ આવી જશે. તો આ બાબત થઈ આપણને અલિંગી પ્રજનન. એના જેવો બીજો ટોપિક છે લિંગી પ્રજનન. ચલો, લિંગી પ્રજનન એટલે શું? આના પરથી આપણને સીધો ખ્યાલ આવી જાય કે લિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનનની અંદર પિતૃની સંખ્યા કેટલી હતી? 1. ચલો, હવે લિંગી પ્રજનનની અંદર પિતૃની સંખ્યા કેટલી થશે? 2 થશે. યાદ રાખજો ખાસ. પિતૃની સંખ્યા કેટલી થશે? પિતૃની સંખ્યા થશે 2. અને આ બંને પિતૃઓ કેવા હશે? આ બંને પિતૃઓ એકબીજાના વિરોધી અથવા તો કે વિજાતીય પિતૃઓ હોય. આ વિજાતીય પિતૃઓ કયા હોય? એક નર હોય તો બીજું કોણ હોય? માદા. ખ્યાલ આવી જશે આટલી બાબત. તો લિંગી પ્રજનન એટલે શું કે એની અંદર પિતૃની સંખ્યા કેટલી હોય? 2 હોય અને બંને પિતૃઓ એકબીજાના વિજાતીય વિરુદ્ધ હોય. એક નર હોય તો બીજો માદા હોય. નર અને માદા હોય તો એની અંદર પુખ્ત અવસ્થાએ જન્યુનું નિર્માણ થાય. તો જન્યુઓ કયા પ્રકારના થઈ જશે? જો જન્યુઓ નરમાંથી નિર્માણ પામતા હોય તો એને આપણે નર જન્યુ કહીશું. અને જો માદામાંથી જન્યુઓનું નિર્માણ થતું હોય તો
એને આપણે માદા જન્યુ તરીકે ઓળખીએ છીએ અને જન્યુઓનું નિર્માણ આગળના ધોરણની અંદર ભણી ગયેલા છે જન્યુઓનું નિર્માણ અર્ધીકરણની પ્રક્રિયાથી થાય જન્યુઓનું નિર્માણ અર્ધીકરણની પ્રક્રિયાથી થાય અને અર્ધીકરણની પ્રક્રિયાની અંદર અર્ધીકરણ 1 ની અંદર આપણે કહીએ પૂર્વાવસ્થા 1 ની ઉપાવસ્થાઓ હતી લેજા પેઢીના યાદ હશે તમને આગળના ધોરણમાં ભણી ગયા એમાં આપણે કહીએ કે લેપ્ટોટીન પછી બીજી નંબરની ઝાયગોટીન પેકેટિન અવસ્થાની અંદર સમજાત રંગસૂત્રોની જોડ બનતી હતી અને ત્યો સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી રંગસૂત્રોની જોડ આપણે કે ટુકડાઓ વહેંચાતા હતા જેના કારણે મૂળ રંગસૂત્રની જનીન દ્રવ્ય શું થઈ જતું હતું બદલાઈ જતું હતું એટલે લિંગી પ્રજનનના અંતે ઉત્પન્ન થતી જે સંતતિ આબેહૂબ ક્યારે પિતૃના જેવી મળતી આવતી નથી એનું એક જ કારણ જન્યુઓના નિર્માણ વખતે થતું અર્ધીકરણની અંદર અર્ધીકરણ 1 પૂર્વાવસ્થાની ઉપાવસ્થાની અંદર સમજાત રંગસૂત્રોની જે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળીને ત્યાંથી તેના ટુકડા થઈ બે અલગ અલગ રંગસૂત્રો પર વહેંચાતી હતી એના કારણે લિંગી પ્રજનનની અંતે ઉત્પન્ન થતી સંતતિ આબેહૂબ ક્યારે પિતૃના જેવી હોતી નથી બંનેનો તફાવત પણ ક્લિયર થઈ જાય ચલો એ જન્યુ નિર્માણ પછી શું થાય જન્યુઓનું જોડાણ થાય જન્યુઓનું જોડાણ થયા બાદ નવા સજીવનું નિર્માણ થાય તેને કહેવાય લિંગી પ્રજનન અહીંયા જન્યુઓના નિર્માણ વગર અહીંયા જન્યુઓના નિર્માણથી જન્યુઓના જોડાણથી નવા સજીવનું નિર્માણ તો હવે ક્લિયર કરો લિંગી પ્રજનન એટલે શું કે પિતૃની સંખ્યા 2 હોય બંને એકબીજાના વિજાતીય હોય એક નર હોય એક માદા હોય એની અંદરથી જન્યુઓનું નિર્માણ થાય એ જન્યુઓના જોડાણ પછી ક્રમશઃ વિકાસના અંતે નવા સજીવનું નિર્માણ થાય એને આપણે કહીશું લિંગી પ્રજનન લિંગી પ્રજનનના અંતે ઉત્પન્ન થતી સંતતિ ક્યારે આબેહૂબ પિતૃના જેવી હોતી નથી તો હવે ઉદ્વિકાસ અહીંયા ઉદ્વિકાસ શક્ય બનતો નહોતો લિંગી પ્રજનનના કારણે અથવા તો લિંગી પ્રજનનના અંતે ઉદ વિકાસની શક્યતાઓ રહેલી છે તો ઉદ વિકાસ માટે જરૂરી કયા પ્રકારનું પ્રજનન હોય તો લિંગી પ્રજનન ખ્યાલ આવી જશે તો આ વાત એક ફક્ત ને ફક્ત લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા તો આપણને અત્યાર સુધી ખ્યાલ આવી ગયો હશે તો ફરીથી હજુ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત સ્વરૂપે જો પણ પ્રશ્ન પૂછાઈ શકે તો પણ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે